નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા ટોપિકમાં નેક્સ્ટ આપણે જે ચર્ચા કરીશું તે ટોપિક અમુક લોકોના બુકમાં નથી આપેલો અને અમુક લોકોના બુકમાં છે. ધેટ મીન્સ ગુજરાતી મીડિયમના બુકમાં તો ખાસ કરીને નથી જ આપેલો. તેમ છતાં આપણે આ ટોપિકને એપ્લાય કરીશું. આ ટોપિકનું નામ છે 1D ગ્રાફ જનરેટર. 1D ગ્રાફ જનરેટર એટલે શું? એટલે કે યાદ કરો ધોરણ 11 માં એમાં તમારી પાસે એક ન્યુક્લિયર બળ આવતું હતું, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ. તેમાં એવા અમુક શબ્દોનો પ્રયોગ પણ થયો હશે કે જેમાં એમ કીધેલું હતું કે તમારે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભારોને પ્રવેગિત કરવા પડે. તો પ્રવેગિત કરવા માટેના બે યંત્રો છે, એક છે સાયક્લોટ્રોન અને એક છે 1D ગ્રાફ જનરેટર. તો 1D ગ્રાફ જનરેટર જે છે એના વડે મિલિયન વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ પ્રસ્થાપિત કરી શકાય. કેટલાનો? અમુક મિલિયન વોલ્ટેજ. મિલિયન ધેટ મીન્સ 10 ની 6. મિલિયન ધેટ મીન્સ 10 ની 6. 1 મિલિયન એટલે 10 લાખ થાય છે, એટલે 10 ની 6 થઈ. આટલા વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ પ્રસ્થાપિત કરી શકાય છે. તો સૌ પ્રથમ આપણે when the graph generator એના પર ખાસ ધ્યાન આપીએ અને પહેલા તો એનું કન્સ્ટ્રક્શન ધ્યાનમાં આપીએ. બરોબર? આનું કન્સ્ટ્રક્શન એટલે કે આની રચના કઈ રીતે થઈ, પછી આપણે આના કાર્ય પર આગળ વધીશું. તો તમે બધાએ મિસ્ટર બીન તો જોયું હશે. ના જોયું હોય તો ખાલી એક વખત લખજો 1D ગ્રાફ જનરેટર ફોર મિસ્ટર બીન. એમાં એવું આવશે કે મોટું એક માટલા જેવું આવશે અને એ માટલા જેવો મૂકેલું હોય અને એના ઉપર હાથ મૂકીએ તો આપણા શરીરના જે માથાના વાળ છે એ બધા હવામાં ઉડવા માંડે. એવા તમે અમુક પ્રકારના વિડિયોઝ જોયા હશે. તો એ છે 1D ગ્રાફ જનરેટર. બહુ વધારે પડતા પોટેન્શિયલ ડિફરન્સ કરવામાં આવે છે. આવા ઊંચા પોટેન્શિયલ ડિફરન્સમાંથી વિદ્યુત ભારિત કણને યોગ્ય રીતે પસાર કરવાથી પ્રવેગિત થાય, એટલે કે એના વેગમાં વધારો થાય અને ત્યાં ઊંચી ઊર્જા એટલે કે ગતિ ઊર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. તો સૌપ્રથમ પહેલા આપણે આમ જોઈ લઈએ છીએ શું કહેવાય રચના. તો આની જે રચના છે એમાં અહીંયા ધ્યાન આપો તો આ એક મેટલ બ્રશ છે અને આ મેટલ બ્રશને એક પ્રકારના આપણે જે ટૂથબ્રશ આવે એ પ્રકારે જ અહીંયા એડજસ્ટ કરવામાં આવતું હોય છે મેટલ બ્રશને. અને આ જે ટૂથબ્રશ જે ટાઈપનું તમને દેખાય છે એ છે કાર્બન બ્રશ. સૌ પ્રથમ શું કરવામાં આવે છે કે બે પ્રકારની પુલી ગોઠવવામાં આવે છે અને આ જે છે એ એક પ્રકારનું નળાકાર છે. હવે નળાકાર એટલે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે પાણીની બોટલને બે બાજુના ભાગથી કટ કરી દીધી તો તમારી પાસે પ્લાસ્ટિકનો નળાકાર થઈ ગયો. અને આ જે પ્લાસ્ટિકનું જે નળાકાર છે એ પ્રકારનું અહીંયા નળાકાર છે ઇન્સ્યુલેટિંગ સપોર્ટ કોલમ. એટલે ઇન્સ્યુલેટિંગ સપોર્ટ કોલમ એટલે એક પ્રકારનો સપોર્ટ. આજે તમને દેખાય છે શું છે? એક પ્રકારનો સપોર્ટ છે. હવે નીચે અને ઉપર એ રીતની બે પુલી સેટ કરવામાં આવે છે. પુલી એટલે શું એ તમને ખ્યાલ છે, ગરગડી જેને આપણે કહેવાય છે. અને આના ઉપર એક સિમ્પલ ઇન્સ્યુલેટિંગ એટલે અવાહક બેલ્ટ આપણે મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? અવાહક બેલ્ટ. એ બેલ્ટ દ્વારા વિદ્યુત ભારને આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિ કરાવીશું. બરોબર છે? હવે આ જે પુલી છે
આ પુલી, આ જે ગરગડી છે તેના પર આપણે એક મોટર મૂકીએ છીએ કે જેના દ્વારા એ પુલી જે છે એ ફરતી થાય. હવે અહીંયા જે મોટર મૂકી છે એ મોટર ને આપણે જે પણ કોઈ આ ગ્રાઉન્ડ બેઝમાં આપણે જોઈન કરીએ એટલે દાખલા તરીકે માનો કે અહીંયા કને આપણે આમ અહીંયા આ મોટર મૂકી છે, બરોબર, આ રીતે. હવે આ જે મોટર મૂકી છે આ મોટરની આજુબાજુમાં બે વાયર અહીંયા જોઈન થાય આને બેટરી સાથે કનેક્ટ કરીએ, બરોબર. આ જે બેટરી સાથે કનેક્ટ કરીએ એમાંથી એક વાયરનો છેડો આપણે અહીંયા એડ કરીએ છીએ. એટલે માનો કે આપણે જે પણ બેટરી સાથે કનેક્શન આપ્યું એ બેટરી કંઈક આ પ્રકારે છે. આ છે બેટરી, બરોબર, બેટરી અથવા હાઈ પોટેન્શિયલ વોલ્ટેજ. અને આ બેટરીનું જે કનેક્શન આ જે બે મોટર સાથે કનેક્ટેડ છે એમાંથી એક કનેક્શન આપણે આ મેટલ બ્રશ દ્વારા આપીએ છીએ. શું કરીએ છીએ? મેટલ બ્રશ દ્વારા આપીએ. હવે મેટલ બ્રશ દ્વારા આપીએ એટલે શું થાય કે અહીંયા કને ધન વિદ્યુત ભારનો સમાવેશ થવાનો ચાલુ થાય અને આ જે પુલી રોટેટ થાય છે એ પુલી ફરે છે, જે ગતિ કરે છે એના આધારે અહીંયા કને ધન વિદ્યુત ભાર ઉપર પ્રસાર થાય, બરોબર. હવે આને એક માટલા જેવું કેમ મૂકવામાં આવે છે? કારણ કે આપણને સૌને ખ્યાલ છે કે વિદ્યુત ભાર જે પણ કોઈ હોય એ પોલા ગોળાની અંદર કોઈ દિવસ સમાવેશ કરતો નથી. એ ક્યાં સમાવેશ રાખે છે? એ હંમેશા બહારની સપાટી પર સમાવેશ રાખે છે. એટલે અહીંયા મેટલ બ્રશ દ્વારા અહીંયા કને ધીમે ધીમે પ્રસ્થાપિત થાય છે અને અહીંયા કને આ જે ગોળા પર પ્રસ્થાપિત થાય છે એટલે આ જે વિદ્યુત ભાર જે છે તેના પર બહુ અત્યંત પ્રમાણમાં વિદ્યુત ભારનો સંગ્રહ થતો જાય છે. અને આ સંગ્રહ જે વિદ્યુત ભારનો થાય છે એ પ્રવેગિત વિદ્યુત ભાર છે. કેવા વિદ્યુત ભાર છે? પ્રવેગિત. જેના કારણે આપણે અહીંયા હાથ મૂકીએ, ખાસ કરીને યાદ રાખજો, તમે ક્યાં ફરવા જાઓ તો વગર ચપ્પલે હાથ ના મૂકી દેતા. જો ચપ્પલ પહેરેલા હોય, ઇન્સ્યુલેટિંગ હોય તો એના આધારે તમે ઉપર હાથ મૂકો તો તમારા માથાના વાળ જે છે એ હવામાં ઉડવા માંડશે. કારણ કે તમારા માથાના વાળમાં પણ આ પ્રકારનો વિદ્યુત ભારનો સમાવેશ થાય અને ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય એટલે વાળ જે છે એ આગા પાછા થવાના કોશિશ કરે છે, બરોબર છે. એકોર્ડિંગલી આમાં આપણા પાસે જે પણ રચના આપેલી છે તે હું એક વખત વાંચી દઉં છું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીનમાંથી કેટલાક મીટરની ઊંચાઈએ થોડાક મીટરની ત્રિજ્યાવાળો ગોળાકાર કવચ અવાહક પદાર્થ પર ટેકાવેલ છે. એક પુલી ગરગડી ઉપરના મોટા ગાળાના કેન્દ્ર પર અને બીજી પુલી નીચે જમીન પર રાખેલ છે. તેમના પર ઇલેક્ટ્રિક મોટર વડે એક અવાહક પટ્ટો ફરતો રહે તેવી ગોઠવણી કરવામાં આવે છે. ડિસ્ચાર્જ ટ્યુબની મદદથી ધન વિદ્યુત ભારનો મેળવવામાં આવે છે અને ધાતુના બ્રશ મારફતે નીચેની પુલી પાસે પટ્ટા પર તેમને સતત સ્પ્રે કરવામાં આવે છે. આ ધન વિદ્યુત ભાર પટ્ટા મારફતે ઉપરની પુલી તરફ જાય છે. ત્યાં બીજા બ્રશ વડે પટ્ટા પરથી દૂર થઈ કવચ પર જમા થાય છે. કારણ કે ઉપરની પુલી પરના પટ્ટા કરતા કવચ પરનું સ્થિતિમાન ઓછું છે. આ રીતે મોટા ગોળાકાર કવચ પર મોટા પ્રમાણમાં લગભગ 6 થી 8 મિલિયન વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય, બરોબર છે. તો આ એક હતું આપણે આના વિશે. હવે આની આ તો આપણે રચના જોઈ. હવે આપણને વર્કિંગ જોઈએ. તો વર્કિંગમાં માનો કે અહીંયા આપણા પાસે જે બે ગોળાકાર છે, એક ગોળાકાર છે નાનો જેમાં આપણે એને કહીએ છીએ સ્મોલ r અને જેમાં વિદ્યુત ભાર છે સ્મોલ q. એટલે આ રીતના વિદ્યુત ભારનો સમાવેશ કરેલ છે. એટલે અહીંયા કને જે વિદ્યુત ભારનો સમાવેશ કરેલો હોય તે, અને પછી એના પરનો મોટો ગોળો કે જેનું કેન્દ્રથી કેપિટલ R જેટલી ત્રિજ્યા છે, જેમાં એની સપાટી પર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર સમાવેશ થાય છે, બરોબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક
અલગ કરેલી કેપિટલ R ત્રિજ્યા વાહકના ગોળા કવચ પર ધારો કે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે અને કવચના કેન્દ્ર પર એટલે R ત્રિજ્યા પર સ્મોલ q જેટલો વિદ્યુતભાર ધરાવતો વાહક છે. હવે આ જે R ત્રિજ્યા છે એટલે આના કારણે કવચ પર પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એટલે આપણે જોઈએ છીએ અહીંયા. તો આને ખાલી આપણે આમ ટર્ન કરી દો એટલે તમને આઈડિયા રહે કે આપણે શું જોવાનું છે. તો અહીંયા કને આપણે જે જોવાના છીએ એમાં યસ તો સૌપ્રથમ પહેલા તો કેપિટલ R ત્રિજ્યાની કવચના પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન જેને આપણે કહી શકશું V સ્મોલ r બરાબર એટલે પેલા સ્મોલ r ના કારણે અને આ વિદ્યુતભારનું સ્થિતિમાન અહીંયા કેટલું મળશે એના કારણે. તો એક સ્થિતિમાન તો આપણને મળશે K કેપિટલ Q upon r અને બીજું સ્થિતિમાન મળશે આપણને K સ્મોલ q upon r. બરોબર છે મિત્રો. હવે આપણે એ રીતે વાત કરીએ છીએ સ્મોલ r ત્રિજ્યાની કવચના પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન. તો એ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું હોય તો V સ્મોલ r બરાબર તો અહીંયા કને આપણને સ્થિતિમાન જે મળશે એ V કેપિટલ Q upon r ના કારણે જ મળશે પણ અહીંયા કને જે આપણા પાસે મળશે એ સ્મોલ r ના કારણે મળશે. આ બંને સમીકરણો પરથી સ્પષ્ટ છે કે નાના ગોળા પર સ્થિતિમાન વધારે છે અને તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આના કારણે આપણા પાસે નાના ગોળાનો સ્થિતિમાન જે છે તે વધારે છે. તો હવે આનો સ્થિતિમાનનો તફાવત જોવા જઈએ તો V સ્મોલ r માઈનસ V કેપિટલ R બરાબર આપણે આ સ્થિતિમાનનો તફાવત જોઈએ એટલે સ્થિતિમાનનો તફાવતમાં પહેલા V સ્મોલ r ની કિંમત લખી દીધી છે તો kq upon r k small q upon r minus kq upon r plus k small q upon capital R. આ રીતની કિંમત મળી જેના કારણે આપણે આને સોલ્વ આઉટ કરીએ તો આ બે કેન્સલ થઈ જાય છે એટલે આપણા પાસે કિંમત મળે kq upon r minus capital R. આટલી કિંમત આપણને આના સ્થિતિમાનના તફાવતની મળી એટલે આના આધારે આપણે એવું જોઈ શકીએ છીએ કે નાના ગોળા પર આપણા પાસે જે સ્થિતિમાનનો તફાવત જે છે એ વધારે મળે એટલે આથી નાના ગોળાનો મોટા ગોળા સાથે વિદ્યુત સંપર્ક કરાવવામાં આવે તો વિદ્યુતભાર નાના પરથી મોટા ગોળા પર જાય છે. વળી જો નાના ગોળા પર કોઈ રીતે સતત વિદ્યુતભાર વધાર્યા કરીએ તો સતત આ વિદ્યુતભાર મોટા ગોળા પર જાય. આમ મોટા ગોળા પર ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુતભાર એકઠો થાય અને તેનું સ્થિતિમાન ખૂબ જ વધારી શકાય છે. તો આ હતું આપણા પાસે ટોપિક જેનું નામ છે 1D ગ્રાફ જનરેટર. બરાબર છે મિત્રો. તો ધીસ વોઝ એન 1D ગ્રાફ જનરેટર જેનું તમે અહીંયા કને એક ઉદાહરણ તરીકે જોયું. હવે નેક્સ્ટ આપણે આમાં જોવાના છીએ એક દાખલો જે દાખલો આપણા બુકમાં છે દાખલો નંબર હું તમને હમણાં જ કહી દઉં છું એ દાખલો નંબર છે 2.25 સ્વાધ્યાયનો દાખલો છે 2.25 જે તમે તમારા ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. આ ટેક્સ્ટ બુકમાં 2.25 નંબરનો દાખલો કાઢો અને એમાં કંઈક આકૃતિ આ પ્રમાણે આપેલ છે કે દાખલા તરીકે માનો કે આપણી પાસે અહીંયા કને કેપેસિટર આપેલું છે પછી આ કેપેસિટરના સાથે સમાંતરમાં આ બે કેપેસિટર જોડેલા છે અને આ આખા તંત્રના શ્રેણીમાં
મારા શબ્દો પકડજો, આખા તંત્રના શ્રેણીમાં એક કેપેસિટર જોડેલું છે અને અહીંયા કને આ બેટરી આપેલી છે જેના વોલ્ટેજમાં કંઈક આપણને એવું કીધું છે કે અહીંયા કને છે 300 વોલ્ટ. બરોબર છે મિત્રો? આ છે C1 બરાબર 100 પિકોફેરાડ, C2 બરાબર 200 પિકોફેરાડ, C3 બરાબર 200 પિકોફેરાડ અને C4 બરાબર 100 પિકોફેરાડ. આટલી આપણા પાસે કિંમત જે છે આ આપેલી છે. તો હવે શું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક અસરકારક કેપેસિટન્સ નક્કી કરો અને દરેક કેપેસિટન્સ પર વિદ્યુતભાર શોધો. કંઈક આ પ્રકારનો પ્રશ્ન આપણને આપેલો છે. દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને 300 વોલ્ટેજના સપ્લાય માટે દરેક કેપેસિટન્સના વોલ્ટેજ પર તેનો વિદ્યુતભાર શોધવાનો છે. બરોબર છે? તો હવે આપણે સૌ પહેલા તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. આ છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.25. વધારાના સ્વાધ્યાયમાંથીનો એક દાખલો છે. આ C1 C2 C3 અને C4 આ પ્રકારે આપણને આમાં આપેલું છે. તો સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો આ બે તો શ્રેણીમાં દેખાય છે. આ બે જે છે એ કેવા દેખાય છે? શ્રેણીમાં. તો શ્રેણીમાં હોય તો આ બેનું સમતુલ્ય આપણે વિચારી લઈએ C ડેશ. તો આપણે પહેલા C ડેશ શોધવું છે. તો 1/C ડેશ બરાબર 1/C2 પ્લસ 1/C3 જેની કિંમત છે 1/200 પ્લસ 1/200 એટલે આનું ટોટલ થાય 2/200. બરોબર છે? 2/200 થાય એટલે 1/100 થયું એટલે C ડેશ ની કિંમત આપણા પાસે થાય છે 100 પિકોફેરાડ. હવે C ડેશ આપણે શોધ્યું એટલે આમાં આપણા પાસે જે આકૃતિ છે એ કંઈક આ પ્રકારે બને છે. તમે આ આકૃતિને અહીંયા જોઈ શકો છો. હવે આના આધારે તમને એવું લાગતું હશે કે આ ત્રણે ત્રણ સમાંતર છે. ના, સોરી, હા, ત્રણે ત્રણ સમાંતર છે પણ એવું નથી. આ ત્રણે ત્રણ જે છે એ સમાંતર નથી. આ પણ 100, આ પણ 100 અને આ પણ 100. આ ત્રણે ત્રણ જે છે એ સમાંતર નથી. એનું કારણ જો તમને એક દાખલો દઉં. દાખલા તરીકે આ પ્લસ છે ને માઈનસ છે. તમે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ બેમાં વેચાણ. હવે અહીંયાથી વેચાય એટલે આ વિદ્યુત પ્રવાહ આટલે આવે એટલે અહીંયા કને જોઈન થાય પછી અહીંયાથી જાય. એટલે આ બે સમાંતરમાં છે અને આ બે સમાંતરમાં જોઈન થાય પછી આના સાથે કેવા છે? શ્રેણીમાં છે. બરોબર છે મિત્રો? તો હવે આપણે આ બેને સોલ્વ કરશું. પહેલા આ બેને સોલ્વ કર્યા, હવે આ બેને સોલ્વ કરશું. તો એના આધારે આમાં આપણને C ડબલ ડેશ મળે છે. તો આ જે છે ઈ સમાંતરમાં છે તો સમાંતરમાં સોલ્વ કરવા માટે C ડબલ ડેશ બરાબર C ડેશ પ્લસ C1 બરાબર 100 પ્લસ 100 that is 200 પિકોફેરાડ. બરોબર છે મિત્રો? આ આપણા પાસે જવાબ આવ્યો 200 પિકોફેરાડ નો. આ મળ્યું. હવે આ થઈ જાય પછી આપણા પાસે આકૃતિ કંઈક આ પ્રકારે થાય છે. બરોબર છે મિત્રો? તો હવે આ બંને કેવા થયા? આ 200 પિકોફેરાડ, આ 100 પિકોફેરાડ. એના આધારે આ આપણા પાસે કિંમત થી બંને એકબીજા સાથે શ્રેણીમાં થાય. તો શ્રેણીમાં થાય એટલે આપણે આને C ટ્રિપલ ડેશ તરીકે ઓળખીશું. હવે C ટ્રિપલ ડેશ તરીકે થાય એટલે C ટ્રિપલ ડેશ એટલે 1/C ટ્રિપલ ડેશ બરાબર 1/C ડબલ ડેશ પ્લસ 1/C4 that is 1/200 પ્લસ 1/100. તો આને સોલ્વ કરતા સાથે આપણા પાસે અહીંયા કને 100 અને 200 that is 300 થાય છે અને અહીંયા કને થાય છે આ પ્રકારે. that means આ બે 0 0 કટ થયા એટલે C ટ્રિપલ ડેશ બરાબર 200/3 પિકોફેરાડ. એટલે આ આખું સોલ્વ કરી દો એના પાસે આપણા પાસે થાય છે C ટ્રિપલ ડેશ. બરોબર? હવે C ટ્રિપલ ડેશ એટલે હવે આ બધામાં આપણે વિદ્યુતભાર શોધવાનો છે. વિદ્યુતભાર ક્યાં સરખા હોય? જે જગ્યાએ શ્રેણી હોય ત્યાં સરખા હોય, બાકી સરખા હોય નહીં. એટલે અહીંયા કને જોવા જઈશું તો આ 100 માં અને પછી આખા તંત્રમાં સરખા વિદ્યુતભાર હશે.
પછી આ બેમાં અલગ અલગ વહેંચાઈ જશે. કેટલા વહેંચાઈ જશે? આમાં અને આમાં એ પ્રમાણમાં વહેંચાઈ જશે. બરોબર છે મિત્રો? તો એના આધારે આપણે હવે શોધવાના રહ્યા. હવે આપણે વિદ્યુત ભાર શોધવાના છે. તો સૌપ્રથમ હવે બેટરી એ પૂરો પાડેલ વિદ્યુત ભાર એટલે પહેલા તો આપણે આખા સમતુલ્યમાં જોવા જઈએ તો Q બરાબર C ટ્રિપલ ડેશ ઇન્ટુ V. આ આપણા પાસે સૂત્ર છે. તો C ની વાત કરીએ છીએ તો C ની કિંમત છે આપણા પાસે 200 ભાગ્યા 3 ગુણ્યા 10 ની -12. હવે તમને વિચાર આવશે -10 ની -12 ક્યાંથી આવી? તો પિકોફેરાડ છે એટલે 10 ની -12 તો આવવાની જ છે ઇન્ટુ 300. આ કટ થયા, અહીંયા થયું 100 એટલે આ બધું સોલ્વ કરતા આપણા પાસે થાય છે 2 ગુણ્યા 10 ની -8 કુલમ. હવે જો હવે C ટ્રિપલ ડેશ અને C4 માં વીજભાર સમાન હશે કેમ કે અહીંથી જે વીજભાર જાય એ અહીંથી પાછું જાય એટલે એમાં પણ વીજભાર સમાન હશે. એટલે અહીંયા કને એવું લખી શકીએ છીએ કે આ જે Q છે એ શેના માટે છે? C ટ્રિપલ ડેશ અને C4 માં Q સમાન. બરોબર છે મિત્રો? એટલે Q4 જે Q4 થયું એનો વીજભાર છે 2 ગુણ્યા 10 ની -8 કુલમ. આપણે Q ની જે પણ કિંમતો છે ને અહીંયા બોક્સમાં લખી દીધી છે. એટલે Q4 ની કિંમત છે 2 ગુણ્યા 10 ની -8 કુલમ. હવે C ડબલ ડેશ પર જોવા જઈએ તો C ડબલ ડેશ પરનો વિદ્યુતભાર C ડેશ અને C પર પહોંચેલો છે. તો C ડેશ અને C સમાન મૂલ્ય હોવાથી સમાન પ્રમાણમાં વહેંચાયેલો હશે. તો C1 પરનો વિદ્યુતભાર તો C1 પરનો વિદ્યુતભાર કેટલો હોય? અડધો હોય. એટલે આપણે જે વાત કરીએ Q1 બરાબર 1/2 Q1 આવું થાય. બરોબર ને? તો એ જ થયું ને? એના આધારે આપણે આ વાત કરી રહ્યા છીએ. તો Q1 ની કિંમતના આધારે જોવા જઈએ તો 1 ગુણ્યા 10 ની -8 થાય. એટલે આપણા પાસે જે જવાબ આયા એના આધારે જોવા જઈએ તો Q2 બરાબર Q3 બરાબર 1 × 10⁻⁸ કુલમ. એટલે Q2 બરાબર Q3 બરાબર 1 × 10⁻⁸ કુલમ. અને બાકી જે રહ્યા એ Q1 ની કિંમત. તો Q1 ની કિંમત પણ 1 × 10⁻⁸ કુલમ. એના આધારે આપણે આ જવાબ નક્કી થાય છે. આ તમારો પ્રશ્ન સોલ્વ કરવો હોય તો ખાસ કરીને શ્રેણી અને સમાંતર વાળો જે પ્રશ્ન છે કેપેસિટન્સ માટેનો તે પ્રશ્ન તમારે એકવાર જોવાનો રહેશે. બરોબર છે મિત્રો? તો એના આધારે તમે આ વસ્તુ નક્કી કરી શકો છો તમે આ કઈ રીતે સોલ્વ કરી શકશો. બરોબર? તો ધીસ વોઝ ટીલ હિયર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણા નેક્સ્ટ ટોપિક તો પતી ગયા છે. હવે આપણે આ ચેપ્ટરના દાખલા બાકી છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે ટોટલ બધા દાખલા કેટલા થયા એ મને જસ્ટ મોકલાવશો તો હવે આપણે ખાલી દાખલા પર ફોકસ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. અસ્તુ. અને હા, હોમવર્ક બહુ સારી રીતે કમ્પ્લીટ કરતા રહેજો. હું તમને વિડીયો કોલ કરીને ચેક કરતો રહીશ. થેન્ક યુ.